હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7ની અંદર દ્વિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025 વિષય છે સામાજિક વિજ્ઞાનનું આપણે એકમ કસોટી આધારિત એટલે કે દ્વિમાસિક પરીક્ષા આધારિત આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશનની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો એક મોડેલ પેપર છે. આ જ પ્રમાણે તમારું પ્રશ્નપત્ર આવી શકે છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 છે. પ્રશ્ન નંબર 1ની અંદર આપણને કીધું છે પ્રશ્નો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. આપણને વિકલ્પો આપ્યા છે અને એ વિકલ્પો આધારિત આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલા જ નંબરનો પ્રશ્ન છે, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? તો બુંદેલખંડનું જે રાજ્ય છે એ પાછળથી જે જાક ભુક્તિના નામથી ઓળખાયું હતું, એટલે કે ઓપ્શન સી છે. બીજો પ્રશ્ન છે, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક રજિયા સુલતાના હતા. ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બાબરે. તો ચોથા નંબરનો પ્રશ્ન છે, રણ પ્રદેશમાં બારીક માટી કણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, લોએસ કહે છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે, તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ધોરીએ કોણે હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીરાજ ચૌહાણને. પ્રશ્ન નંબર 1, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો. પહેલા જ નંબરનો પ્રશ્ન છે, ઈસવીસન 540માં ખાલી જગ્યાએ પ્રથમ વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્રતા રાજ્યની સ્થાપ્યું હતું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પુલકેશી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા દિલ્હીની ગાદી પર બેસનારા ખલજી વંશના પ્રથમ શાસક હતા. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, દિલ્હીની ગાદી પર બેસનારા પ્રથમ ખલજી વંશના શાસક જલાલુદ્દીન હતો. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, વિજયનગરની સામ્રાજ્યની સ્થાપના ખાલી જગ્યા નદીના કિનારે કરવામાં આવી હતી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તુંગભદ્રા નદીના કિનારે કરવામાં આવી હતી. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, જહાંગીરની પત્નીનું નામ ખાલી જગ્યા હતું. તો જહાંગીરની પત્નીનું નામ નૂરજહાં હતું. પાંચમા નંબરનો પ્રશ્ન છે, શિયાળની નીચેના કવચને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સીમા કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી આપણી પાસે છે પ્રશ્ન 2. પ્રશ્ન 2ની અંદર આપણને કીધું છે, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. એટલે વિદ્યાર્થી મિત્રો કીધું છે કે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાનું આપણને કીધું છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે પ્રશ્નો છે એ પ્રશ્નોની જો ચર્ચા કરીએ તો સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? તો આ વિધાન બિલકુલ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે પ્રશ્ન નંબર 2, ઈસવીસન 1526માં પાણીપતના બીજા યુદ્ધમાં બાબર સામે ઇબ્રાહિમ લોધીનો પરાજય થયો. તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? બિલકુલ ખોટું છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, અકબર માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, અકબર શું કીધું છે? અકબર માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્હીનો બાદશાહ બન્યો. તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? બિલકુલ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ચોથા નંબરનો પ્રશ્ન આવે છે, રણ પ્રદેશમાં ભૂછત્ર આકારનું ડુવા જોવા મળે છે. તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? બિલકુલ ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો છે, પ્રશ્ન નંબર 2, બંધ બેસતા જોડકા
જોડો. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? બંધ બેસતા જોડકા જોડવાના કીધા છે. તો બંધ બેસતા જોડકાની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો બે ભાગ આપેલા હોય છે. બે અ અને બ. આ બંને ભાગમાંથી વિદ્યાર્થી મિત્રો આપણને એવું કીધું છે કે અ ભાગ જે છે એ પ્રશ્નો છે અને બ ભાગ જે છે એનો જવાબ આપણે સમજીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એના આધારે આપણે પ્રશ્નોના સાચો જવાબના ઉત્તર પણ આપણે વિદ્યાર્થી મિત્રો લખવાના છે. તો આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો પાલ વંશનો સ્થાપક. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક આવે છે. કમાં કોણ છે? ગોપાલ છે. પાલ વંશના સ્થાપક. પલ્લવ વંશના સ્થાપક તો વિદ્યાર્થી મિત્રો આ આવે છે બપ્પા દેવ. અને ત્રીજો ગઢવાલા વંશનો પરાક્રમી રાજા તો વિદ્યાર્થી મિત્રો ડ આવે છે ગોવિંદ ચંદ્ર. વાઘેલા વંશનો છેલ્લો રાજા તો વિદ્યાર્થી મિત્રો કર્ણદેવ આવે છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. કુલ 5 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપેલા છે. સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ શું પાડ્યું? તો વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અનહિલવાડ પાટણ પાડ્યું. બીજા નંબરનો પ્રશ્ન છે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. હુમાયુની સાથી ઈરાન જવું પડ્યું. તો કનૌજના યુદ્ધમાં શેર શાહે હુમાયુને હરાવ્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો, તેથી હુમાયુ ઈરાન જતો રહ્યો. ચોથા નંબરનો પ્રશ્ન છે ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા છે? તો ખડકોના મુખ્ય 3 પ્રકારો છે: અગ્નિકૃત ખડક, જળકૃત કે પ્રસ્તાર ખડકો, રૂપાંતરિત અથવા વિકૃતકારક ખડકો. 5મા નંબરનો પ્રશ્ન છે ભૂકવચ કોને કહે છે? પૃથ્વીની સપાટીને સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, ગમે તે 3. તો પહેલા નંબરનો પ્રશ્ન છે સોલંકી રાજા કુમારપાળ પર કોનો ઘણો પ્રભાવ હતો? તેમની પ્રેરણાથી કુમારપાળે શું શું કર્યું? તો સોલંકી રાજા કુમારપાળ પર હેમચંદ્રાચાર્યનો ઘણો પ્રભાવ હતો. તેમને પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો, તેમજ અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. બીજા નંબરનો પ્રશ્ન છે રઝિયા સુલતાના વિશે ટૂંકમાં માહિતી આપો. તો રઝિયા સુલતાના ઇલ્તુમિશની કાબલે પુત્રી હતી. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્હીની ગાદીએ આવી હતી. રઝિયા સુલતાના દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા શાસક હતી. રઝિયામાં કુશળ રાજકર્તા તરીકેના તમામ ગુણો હતા. તે નિડર અને શૂરવીર હતી. ઇતિહાસકાર મિન્હાજ અને સિરાજે નોંધાવ્યું કે રઝિયા સુલતાના તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો શેરશાહની કોઈ પણ 5 સુધારાઓ જણાવો. તો શેરશાહે ચોર લૂંટારાઓને ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. તેને ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરી, નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. તેને રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેને એક લાંબા રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. ચોથા નંબરનો પ્રશ્ન છે બાહ્ય અગ્નિકૃત ખડક કોને કહે છે? તો જ્વાળામુખીના પ્રસ્ફોટ વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા ગરમ મેઘમાં બહાર આવીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેઘમાં ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે. આમ મેઘમાં ઠરાવથી પૃથ્વીની સપાટી પર રચાતા અગ્નિકૃત ખડકો બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવાય છે. 5મા નંબરનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, ગમે તે 2. દેવરાય વિશે ટૂંક નોંધ લખો. તો કૃષ્ણદેવરાય તુલવ વંશનો તેમજ વિજયનગરનો શાસક હતો. તે સમયમાં ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેમને અનેક વિજય પ્રાપ્ત કર્યા. તેને સિંચાઈ માટે રાજ્યના તળાવ અને નહેરો ખોદાવી ખેતીવાડીની સમૃદ્ધિ બનાવી હતી. તેને રાજ્યમાં કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી
પ્રજાને પ્રેમ મેળવ્યો હતો. તેને વિજયનગરની પાસે નાગલપુરના નામના નવું ગામ વસાવ્યું હતું અને તે નગરને અનેક પ્રકારની ઇમારતો, ભવ્ય મંદિરો અને શણગાર્યું હતું. તે સાહિત્ય અને વિદ્યાના ઉપાસક હતા. તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા. તેમને અનેક કવિઓ રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાય રાજભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજના આપ્યું હતું. તેથી તે આંધ્રના ભોજ તરીકે પણ જાણીતા બન્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે બીજા નંબરનો પ્રશ્નો છે. બીજા નંબરના પ્રશ્નોની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો, કે જ્વાળામુખી પર્વતની રચના વિશે ટૂંક નોંધ લખો. તો જ્વાળામુખી પર્વતની રચના વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે છે અહીંયા પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે કેટલીક વાર મેગ્મા સ્તરના અર્ધપ્રવાહી દ્રવ્યો મોટી હલચલ થાય છે. પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણીનું ગરમીને કારણે વરાળમાં ફેરવાઈ જાય છે. વરાળ પાણી કરતાં અનેક ગણી વધુ જગ્યા રોકે છે. તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે. આવા કારણસરો જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે. તેમાંથી પ્રથમ વરાળ, રાખ, ખડકો, ટુકડા, કાદવ વગેરે અને પછી અત્યંત ગરમ મેગ્મા લાવારસ બહાર ફેંકાય છે. આ લાવારસ પથરાઈને ઠરતા બધી બાજુઓ શું કહેવામાં આવે છે? બધી બાજુઓ ઢાળવાળી શંકુ આકારની ટેકરી રચાય છે. તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, સલ્તનત સમયના સ્થાપત્યોનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો. તો સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવતુલ ઇસ્લામની નામની મસ્જિદ બંધાવી હતી. તેને દિલ્હીમાં કુતુબ મિનાર નામના મિનારા બાંધકામની શરૂઆત કરી. તેના સમયમાં મિનારાના એક માળ જ બંધાયો. બાકીનું કામ તેના જમાઈ ઇલ્તુમિશને પૂર્ણ કરાવ્યું. તેને અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી. તેના સમયમાં હોજ અને શમ્મી ઈદગાહ જુમા મસ્જિદ નામની સ્થાપત્ય બંધાવવામાં આવ્યું હતું. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, શીરીનો કિલ્લો, શ્રીનગર, હોજ અને ખાસ નામના સ્થાપત્ય બંધાવ્યા હતા. તુગલક વંશના શાસન દરમિયાન તુગલબાદ, ફિરોઝાબાદ, ફતેહાબાદ, જૌનપુર, ફિરોઝાબાદ, હિસ્સાર જેવા નગરો વસાવવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે ધોરણ 7 ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025નું સામાજિક વિજ્ઞાનનું પેપર છે વિદ્યાર્થી મિત્રો. 40 ગુણનું છે અને આ પ્રશ્નપત્ર એ મોડલ પ્રશ્નપત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.